છૂટી ગયું, પાલખીમાં બેહાડી અને એને સમાધિ દેવા માટે જાતા હતા ત્યાં એક દીકરીને વળાવતા હતા. એ દીકરીને વળાવતા હતા અને આને પાલખી લઈ અને એને સમાધિ દેવા જતા હતા. તા કીધું કે ભાઈ આપ સુકન થયા, સાધુને નનામી નીકળી છે તો પાછા વળો. તો હવે એ જે ડોલીમાં શરીર છૂટી ગયું હતું અને જે પાલખીની અંદર જે મૂળદાસજી બેઠા હતા એને મૂળદાસે આંખો ખોલી. એનો તાર લાગી ગયો તો ભગવાન રે નમામે ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદામ ભુજમ એકામ વિનાશુ ધામદમ નિકામ શ્યામ સુંદરમ ભાવમ નત મંદરમ પ્રફુલ્લ ગંજલોચનમ મદાદિ દોષ મોચનમ. હવે તાર લાગી ગયો તો ભગવાનને આરે અને એ જેને ભજનની અંદર જેને ચૂંદડી ઓઢી લીધી હતી, આ ભજન આપણે ગાય છે ને કે પ્રીતમ વરની એજ ચૂંદડીને મહાસંતો ઓઢવાને મળ્યા. જેરે ઓઢે તે અમર રે અકડકડામાં જઈને ભળિયા. પ્રીતમ વરની એવા પ્રીતમ વરની ચૂંદડી ઓઢી અને જેને તાર લાગી ગયો તો ભગવાનની હારે અને સમાધિ અને આંખો ખોલી અને હેઠા ઓલા બધાએ જેને પાલખી ઉપાડી તેને કે હેઠા મને હેઠે ઉતારો પાલખીને ઊભી રાખી હેઠા ઉતરા. અને એ મહાત્મા ઓલી દીકરી પાસે જઈને કહે છે કે બેટા તને તારા પિયુને મળવા માટે કેટલી તાલાવેલી, કેટલી ઉતાવળ છે, એટલી જ મને મારા પ્રીતમવરને, મારા પ્રથારને, મારા ધણીને, મારા ભગવાનને મળવાની મને એટલી જ ઉતાવળ છે. બેટા તું આજ તારા ધણીને મળવા ભઈજા, તું જા અને હું કાલ જે હાલો ઓલા જે ડાઘુ હતા ને એને કે પાછા વળો, મને કાલ સમાધિ દેજો. આવા સંતો, એવા કેટલા કેટલા સંતો છે. તમે રાજસ્થાન બાડમેર જિલ્લાનું ભદ્રેશ ગામ, એ ભદ્રેશ ગામની અંદર આસોજી અને સુરાજી બે ભાઈઓ હતા. એમાં આસોજીને કાંઈ સંતાન પોતે પરણેલા નહોતા. સુરાજી પરણેલા હતા. 60 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. નટુભા 60 વર્ષની સુરાજીની ઉંમર થઈ ગઈ હતી અને એના ભાઈજી આસોજી હતા એ બાળ બ્રહ્મચારી હતા, એને લગ્ન નહોતા કર્યા. હવે એ સુરાજી 60 વર્ષની ઉંમર થઈ હતી, કાંઈ સંતાન નહોતું અને એને એની વીડી હતી, જમીનની અંદર કાંઈ કામ કરવા માટે 50-60 જેટલા મજૂરો નાખેલા હતા. એ મજૂરની રસોઈ બનાવેલી હતી અને એનો પિતરાએ ભાઈ ગુમાન દાન કરી અને એ બધા મજૂરોને લઈ ગયો અને એની બનાવેલી રસોઈ બધી પડી હતી. બપોર ટાણું થયું. આ બે દંપતી વિચાર કરે છે કે આટલી બધી આપણે રસોઈ બનાવી નાખી અને આ કોને ખવડાવશું. તા નિશાન ડંકા વાગ્યા અને સાધુની જમાત આવી. બપોરનો ટાણું થયું, ચોરે સાધુની જમાત આવી એટલે સુરાજી છે એ ચોરે ગયા અને જે જમાતના મહંત જ્વાલાગીરી જે હતા ને એને વાત કરી. જ્વાલાગીરી જેલા જોવો એટલે શિવ સ્વરૂપ એવો આમ પણ કંચન લટ પિંગળી હલકે ખપર હાથ પોતર ખંડ થી ઉતરો એ ભવ કાટણ ભવનાથ તણ આટલી જટા લાગી ગઈ. જોળી ઝંડોનો જપ્યો જટાટ વિંગલમ જલ પ્રવાહ પાવી તલે ગલાવે લંબી લંબી તામ ભુજંગ તુંગ માલિકામ ડમડ 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 નાદ વળયમ ચકાર ચંડ તાંડવમ તણતો નામ શિવમ શિવમ જટા જટા અંશ બ્રહ્મમ બ્રહ્મમ બ્રહ્મ નિલિપ નિર્જરી વિલો લવીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 ચલલાટ પટ્ટ પાવ કાય કિશોર ચંદ્ર સાય કરે રતિપતિ ક્ષણમ ઓ શિવ સ્વરૂપ